सरस्वती महाभागे विद्ये कमललोचने विद्यारूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते। श्री सरस्वत्यै नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं त्रिगुणरहितं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सद्गुरुभ्यो नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती मष्टादशाध्यायिनी मम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लरविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप।
જગદીશ્વર, દયાનિદાન, કૃપાનિદાન, કરુણાકાર, પ્રેમાવતાર, પરમાવતાર, સચ્ચિદાનંદ, યશોદાનંદન, નંદનંદન, દેવકી નંદન, યદુનંદન, આનંદ કંદ મુકુંદ, અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા આ ક્ષેત્રના અધિપતિ ભગવાન શ્રી દ્વારિકાધીશને વંદન. આ મહાન ગ્રંથના રચયિતા વ્યાસદેવને વંદન. આ મહાન ગ્રંથનો 18 અધ્યાય દ્વારા આરાધના કરી રહેલા વિપ્રવૃંદને વંદન. આપ સર્વ શ્રોતાજનોના હૃદયમાં બિરાજેલા આત્મા સ્વરૂપે પરમાત્માને વંદન. આ મહાન ગ્રંથને સંગીત દ્વારા માં સરસ્વતીની ઉપાસના કરી રહેલા સારસ્વતોને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. આ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞના આજના સત્રમાં આપણે સૌ પ્રવેશ કરીએ એ પૂર્વે ફક્ત 2 મિનિટ માટે ભગવાનનું પાવન પવિત્ર હરિનામ સંકીર્તન કરીએ. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા
ગઈકાલે આપણે ભક્તિ યોગ જોયો, 12મો અધ્યાય ભગવદ્ ગીતાનો એટલે ભક્તિ યોગ. 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ જાણ્યો. ક્ષેત્ર એટલે કે આ શરીર, અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ, જેને જીવાત્મા નામે ઓળખાય છે. પુરુષ અને પ્રકૃતિનું વર્ણન કર્યું ભગવાને. પુરુષ એટલે આ જીવાત્મા અને પ્રકૃતિ એટલે ભગવાનની માયા. ત્રિગુણ વિભાગ યોગ જોયો. ભગવાન કહે છે કે જીવાત્માને આ શરીરમાં માયા ત્રણેય ગુણો વડે બાંધે છે: સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. એ આખો અધ્યાય જોયો. 11મા અધ્યાયમાં ભગવાને પોતાનું વિરાટ રૂપનું દર્શન કરાવ્યું, વિશ્વ રૂપ દર્શન બતાવ્યું. એ યોગ જોયો. 10મા અધ્યાયમાં ભગવાને તમામ પોતાની વિભૂતિ કહી, એ વિભૂતિ યોગ જોયો. ભગવાન 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ જોયો. અર્જુનને રાજવિદ્યા આપી. 8મા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ યોગ જોયો. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ જોયો. 6ઠો અધ્યાય આત્મ સંયમ યોગ જોયો કે બધી ઇન્દ્રિયોને સંયમમાં કઈ એ યોગ જોયો. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ યોગ, સાંખ્ય યોગ જોયો. આટલું જાણ્યું તો પણ અર્જુનને હજી પણ સંતોષ નથી થતો. અર્જુન પૂછે છે ભગવાનને કે હે પ્રભુ, કયા લક્ષણ વડે, કેવા આચરણથી અને કેવી રીતે મનુષ્ય ત્રણેય ગુણોને ઓળંગી જાય છે અને તેમનાથી પર થઈ શકે છે? ભગવાન કહે છે, હે અર્જુન, જે પુરુષ પ્રવૃત્તિ વાળો છતાં પ્રકાશનો, પ્રવૃત્તિનો તથા મોહનો કદાપી દ્વેષ કરતો નથી, નિવૃત્તિ વાળો છતાં તેની ઈચ્છા કરતો નથી, તે પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ ઉદાસીન, પુરુષની માફક સ્થિત છે, સત્વાદી ગુણ વડે ચલાયમાન થતો નથી તથા ગુણ જ પરસ્પર વર્તનારા છે, આ રીતનો નિશ્ચય કરી જે પુરુષ સ્થિત થાય તથા કિંચિત માત્ર પણ વ્યાપાર કરતો નથી, તે પુરુષ ગુણાતીત કહેવાય છે. જેને સુખ તથા દુઃખ સમાન છે, જેની સ્થિતિ સ્વરૂપ વિશે, જેને લોઢું, પથ્થર, સોનું એ ત્રણ પણ સમાન છે, જેને પ્રિય તથા અપ્રિય બેઉ સરખા છે, જેને પોતાની નિંદા તથા સ્તુતિ સરખા છે, એવા ધીર પુરુષ ગુણાતીત કહેવાય છે. લોઢું, પથ્થર અને સોનું સમાન છે એટલે એમાં સુવર્ણમાં આસક્તિ નહીં એમ. જે પુરુષ માન તથા અપમાન બેઉ વિશે સમાન છે, જે મિત્ર પક્ષ તથા શત્રુ પક્ષ બેય વિશે સમાન છે તથા જેણે સર્વ આરંભનો પરિત્યાગ કરી દીધો છે, તે પુરુષ ગુણાતીત કહેવાય છે. હું જુનાગઢ એક વખત ગયો તો ભાગવત સપ્તાહમાં પાઠમાં બેઠો તો તે યજમાન હતા, એને મને સુવર્ણનું દાન કરવું હતું, સોનું ને ઘણું લઈ આવ્યા હતા. એ જ્યારે રસ્તામાં આવતા હતા તો એ થેલી એ ઓટો રિક્ષામાં જ ભૂલી ગયા, એ સોના ચાંદીની. મને આવીને કહે, અમારે તમને આપવું હતું પણ હવે એ થેલી જ રહી ગઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે સોનું જો મને આપવું હોય તે સોનું મારે નથી જોતું, પણ મને પુસ્તક વાંચવાનો બહુ શોખ છે, ગ્રંથનો શોખ છે, એટલે મારી પાસે માર્કંડેય પુરાણ નથી, જો તમારે આપવું જોઈએ તો મને માર્કંડેય પુરાણ આપો.
એટલે એણે મને માર્કંડેય પુરાણ આપ્યું, કારણ કે એ વાંચીશ તો મને એ ઉપયોગમાં થશે. મેં જેમ કાલે કીધું ને, વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, બધા ધનોમાં વિદ્યારૂપી ધન પ્રધાન છે. સોનાનો તો આમે મને શોખ નથી. મેં કીધું હું સોનું નથી પહેરતો, પણ તમે મને આ ગ્રંથ આપો, માર્કંડેય પુરાણની મારે જરૂર છે. એ મારા માટે સોનું જ છે. મિત્ર પક્ષ તથા શત્રુ પક્ષમાં બેઉ સમાન છે. એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે અવ્યભિચારી એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને સેવે છે, તે જ એ ગુણોને સારી રીતે તરી શકીને એવા બ્રહ્મરૂપ થવા યોગ્ય બને છે. કેમ કે અવિનાશી અને નિર્વિકારી બ્રહ્મનું, શાશ્વત ધર્મનું અને પરમોવિધિ ઉપમા રહિત સુખનું સર્વોત્તમ સ્થાન હું જ છું. ત્રિગુણ વિભાગ યોગ છે આ. એ ગુણોથી પર કઈ રીતે થવું, એ ગુણોમાં બંધાવવું કઈ રીતે નહીં, એનાથી અનાસક્ત કઈ રીતે રહેવું, એ આખું કહે છે અર્જુનને ભગવાન. હવે 15મો અધ્યાય આપણે જોવાનો છે, જેનું નામ છે પુરુષોત્તમ યોગ. એ અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ પૂર્વે 15મા અધ્યાયનું મહાત્મ્ય જાણીએ. ભગવાન શંકર પાર્વતીજીને, ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના મહાત્મ્યની કથા કહે છે. ગૌડ દેશમાં નૃસિંહ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાને હસ્તક લઈ લેવા વિચાર કર્યો. કર્મયોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને નૃસિંહ રાજાએ સોદાગર પાસેથી ખરીદ કર્યો. એક દિવસ રાજા આ ઘોડા ઉપર બેસી શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને તરસ લાગી. તે પાણીની શોધમાં ફરતો હતો. ત્યાં દૂર એક પર્વત ઉપર તેની નજરે એક ઋષિનો આશ્રમ પડ્યો. તે ત્યાં ગયો અને પાણી પીધું. પાણી પીધા પછી તે કંઈક સ્વસ્થ થયો અને આશ્રમમાં આમ તેમ ફરવા લાગ્યો. તેણે એક સાધુને જોયો અને તેમને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા અને સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે અને વખાનો માર્યો, આ તરફ આવી ચડ્યો લાગે છે. સાધુએ રાજાને ભોજન માટે પૂછ્યું. રાજાને ભૂખ લાગી હતી, તેથી તેણે હા પાડી. સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા કહ્યું. રાજા આરામ કરવા વિચારતો તો ત્યાં તેની નજર આશ્રમના દ્વાર પર લખેલા ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના એક શ્લોક પર પડી. તેણે તે વાંચ્યો. રાજાએ 2-4 વાર વાંચતા તે મોઢે થઈ ગયો. તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને જોયું તો તે મરણ પામી સ્વર્ગ લોકમાં ગયો છે. રાજાએ આમ બનવાનું કારણ ઋષિને પૂછ્યું. ઋષિએ કહ્યું, હે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો. તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ઈચ્છતો હતો, પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતાર પામ્યો. તમારા મોઢેથી તેણે ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો શ્લોક સાંભળ્યો. તેના પુણ્યથી તે ઘોડાની યોનિમાંથી મુક્તિ થઈ અને વૈકુંઠને પામ્યો. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું અને તે દિવસથી રાજા રોજ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તે પાઠના પ્રભાવે મરણ પછી તે વૈકુંઠ લોકમાં ગયો. ખાલી શ્લોક વાંચ્યો તો બસ, દિવાલ ઉપર લખેલો હતો, અને એ શ્લોક વાંચવાના પ્રભાવથી એ ઘોડાની મુક્તિ થઈ ગઈ.
તો આપણે તો આખો 15મો અધ્યાય રોજ કરીએ છીએ, તો આપણી મુક્તિ કેમ ન થાય? એમાં શંકા જ નહીં રાખવાની. આવો છે ભગવદ્ ગીતાનો આ 15મો અધ્યાય અને આવી છે આ શ્રીમદ ભગવદ્ ગીતા. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, ઉર્ધ્વ મૂલ મદઃ શાખ મસ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. શ્રી ભગવાન કહે છે, શ્રુતિ તથા સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ઊંચા મૂળવાળું, નીચે શાખાવાળું પીપળાના વૃક્ષ જે અવ્યય કહેવામાં આવ્યું છે, આ સંસાર વૃક્ષના પર્ણ કર્મકાંડ રૂપ વેદો છે. જે પુરુષ આ સંસાર રૂપ વૃક્ષને જાણે છે તે પુરુષ વેદતા છે. આખા સંસારનું વર્ણન કર્યું છે આ પુરુષોત્તમ યોગમાં, ભગવદ્ ગીતામાં. વૃક્ષ છે આ સંસાર વૃક્ષ, જેનું મૂળ ઉર્ધ્વ એટલે ઊંચું છે, અધઃ શાખ શાખાઓ જેની નીચે સુધી આવે છે, અશ્વત્થમ અશ્વત્થ એટલે પીપળો, પીપળાના વૃક્ષની ઉપમા આપી છે આ સંસારને. કીધું છે ને અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, તમામ વૃક્ષોમાં તમામ ઝાડમાં હું પીપળાનું ઝાડ છું. 10મા અધ્યાયમાં જેમ ભગવાને કીધું. તો આમાં તો એમ કીધું આખો સંસાર આ પીપળાનું વૃક્ષ છે, તો એનો અર્થ તો એ જ થયો ને કે આખો સંસાર એ સ્વયં પરમાત્મા જ છે. આ સંસાર વૃક્ષની શાખા ઉપર તથા નીચે પથરાયેલી છે, જે શાખા શબ્દાદિક વિષયરૂપ પલ્લવો વાળી છે. શબ્દાદિ વિષયો એ આ ઝાડના પાંદડા છે. તથા આ સંસાર વૃક્ષના વાસના રૂપ મૂળો નીચે તથા ઉપર ફેલાયેલા છે. મૂળ એટલે કામ વાસના, ઉપર એટલા છે અને નીચે ઊંડાણમાં પણ એટલા જ છે મૂળિયા. તથા જે મૂળો અધિકારી મનુષ્યના દેહ વિશે પુણ્ય પાપ રૂપ કર્મને કરે છે. હે અર્જુન, આ સંસાર વિશે રહેલા પ્રાણીઓ આ સંસાર વૃક્ષના આ પ્રકારના રૂપને જાણતા નથી, ખબર જ નથી. આજે ખબર પડી ને આપણે તો એમને ગડગડાવી જતા હતા. 15મો અધ્યાય એનો ખરો અર્થ આ છે કે આખું આ સંસાર છે એ પીપળાનું વૃક્ષ છે અને એ સ્વયં પરમાત્મા જ છે. તેના અંતને જાણતા નથી, આદિને જાણતા નથી, તેમજ તેના મધ્યને પણ જાણતા નથી. આવા દ્રઢ વૈરાગ્ય રૂપ શસ્ત્ર વડે છેદન કરી તેઓએ બ્રહ્મ જાણવા યોગ્ય છે. વૈરાગ્યથી જ છેદાય વાસના, કામ વાસના વિષયોને. વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ, આસક્તિ નહીં રાખવાની આપણા આ સંસારમાં. જે પદ વિશે સ્થિત થયેલો વિદ્વાન પુરુષ પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી, એવા બ્રહ્મ પદને ત્યાર પછી જાણવા યોગ્ય છે. તથા જે પુરુષની આ સંસાર વૃક્ષ પ્રવૃત્તિ અનાદિકાળથી પ્રસરેલી છે, તે આદ્ય પુરુષને જ હું શરણને પ્રાપ્ત થયો છું. શરણાગતિ કરવાનું કીધું છે કે આપણે બસ ભગવાનની શરણમાં વયું જવાનું, તો જ એકદમ આપણે દ્રઢ વૈરાગ્યની પ્રાપ્તિ થશે. એ દ્રઢ વૈરાગ્યથી કામ વાસના અને આ સંસારના વિષયોમાંથી આસક્તિ છે એ જતી રહેશે, અનાસક્ત ભાવ આવી જશે. પછી ભગવાનની ભક્તિ મળી જશે અને ભક્તિ મળી જશે એટલે સ્વયં ભગવાન મળી જશે. નિર્માણ મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંનેર ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત.
મન મોહને ત્યજનારા નિર્માણ મોહા. માન અપમાન કાંઈ હોય જ નહીં એ પુરુષને જેણે સંસારને જીતી લીધો હોય. શરણાગતિ સ્વીકારી લેવાનું કહે છે ભગવાન આ અધ્યાયમાં, અને પછી સંસારને જીતવાનું કહે છે. એ પુરુષ કયો, કઈ રીતે ઓળખવો કે જેણે સંસાર જીતી લીધો હોય? તો એ પુરુષ નિર્માણ મોહા, માન અપમાન વગરનો હોય. માન અપમાન વગરનો એટલે નિર્માણ મોહા એટલે ક્યાંક મોટું કાર્ય, આવો ભવ્ય પ્રસંગ થતો હોય અને આપણે સમાચાર મળે, આપણે જાણીએ છીએ કે આપણે આમંત્રણ નથી આપ્યું, છતાં પણ આપણે જવાનું કે નહીં, સત્કર્મ થાય છે ને, ચાલો આપણે જોઈ આવીએ જરાક. ત્યાં જઈએ છતાં પણ આપણે કોઈ માન ના આપે તો અહીંયા રહેવાનું, કાંઈ વાંધો નહીં, ભગવાન તો જોવે જ ને. બસ નિર્માણ મોહા. સાચો ભક્ત કહેવાય કે જે આવા સત્સંગમાં આવો ઉત્સવ થતો હોય અહીંયા વિના આમંત્રણે જાય. મંદિરમાં આપણે રોજ જાય તો ભગવાન આપણે બોલાવવા આવે જ કરે કે આવું મારા દર્શન કરી જાય. ત્યાં કેમ પહોંચી જાય? કે જમણવાર થતો હોય તો ત્યાં કોઈ બોલાવવા આવે તો કેવા પહોંચી જાય? ક્યાંક કોઈ દાન દેતું હોય તો કેવા તરત પહોંચી જાય? એ કોઈ આમંત્રણ દેવા આવે છે? ખબર છે કે અહીંયા મોલ ભરાણ હોય તો મોલમાં કેમ ખરીદી કરવા એમને વયા જાય છે? એ મોલવાળા સામેથી બોલાવે છે. એવી રીતે આવો સત્સંગ ક્યાંક થતો હોય તો વિના આમંત્રણે પણ જવું જોઈએ. કારણ કે તમે અહીંયા આવો એટલે ભૂલથી પણ તમારાથી ભગવાનનું નામ લેવાઈ જાય તો એ નામ અફળ નથી જતું, નિષ્ફળ નથી જતું. એ ભગવાનનું લીધેલું નામ એનું પણ ફળ મળે છે. એટલા માટે નિર્માણ મોહા જીત સંગ દોષા, સંગ દોષને જીતનારા. અધ્યાત્મ નિત્યા, જે સતત અધ્યાત્મ વિદ્યાનું અધ્યયન કરે છે, અભ્યાસમાં રત રહે છે, અધ્યાત્મ અભ્યાસમાં, અને અન્ય સર્વ કામનાઓને ત્યજી ચૂકેલા, વિનિવૃત્ત કામા, અને સુખ દુઃખાદી જોડકાથી થયેલા પુરુષાર્થીઓ જ તે અવિનાશી પદને પહોંચી શકે છે.
જે પદને પ્રાપ્ત થઈ તત્વવેત્તા પુરુષ આ વૃત્તિને પ્રાપ્ત થતા નથી, તે પદને ન તદભાસયતે સૂર્યો, એને સૂર્ય ઉજાડી શકતા નથી, ન શશાંકો ન પાવક, એને ચંદ્રમા પણ પ્રકાશિત નથી કરી શકતા, તે પદને અગ્નિ દેવતા પણ પ્રકાશમાન નથી કરી શકતા. યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાંથી પાછું નથી આવી શકાતું. તદ્ધામ પરમમ મમ, એ જ મારું ધામ છે. અત્યારે હાલમાં પણ છે બદ્રી કેદાર, ત્યાં ઉપર જે જાય કોઈ જઈ જ નથી શકતું, કેમ કોઈ ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. બદ્રીનાથ કેદારનાથમાં, ખાસ તો કેદારનાથ ઉપર પહોંચી જ નથી શકાતું. જેમ તમે ઉપર જાવ એમ ઓક્સિજન ઘટતું જાય છે. 2 જણા ખાલી ગયા હતા, એમાં એક ગયો એ પાછો આવ્યો નથી, એક ગયો એ લંગડો થઈ ગયો, પડી ગયો. એક ત્યાં ગુફા છે, સ્વયં અત્યારે ભગવાન ત્યાં વિરાજમાન છે પ્રત્યક્ષ. લંગડો થઈ ગયો, પગેથી પગ વયા ગયા, અત્યારે ઘરે બેઠો. 2 જ વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યા છે. કોઈ નથી જઈ શકતું. એ મારું પરમ ધામ છે કે જ્યાંથી પાછું નથી ફરાતું. મમૈવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનેન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાનિ કરસતિ. આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. મમૈવાંસો મારો જ અંશ છે. જીવલોકે આ પૃથ્વી લોકમાં, જીવભૂત સનાતન, સનાતન જીવાત્મા આ પૃથ્વી લોકમાં મારો જ અંશ છે. અંશા અવતાર કહેવાય એને. આપણે બધા અવતાર જ છીએ ભગવાનના. ભગવાનની જ વિભૂતિ છીએ આપણે બધા. આપણે પોતાને જ મનથી નબળા પાડી દઈએ છીએ. દુઃખી માણસ ત્યાં જ થાય છે. પોતાના દુઃખે જેટલો માણસ દુઃખી નથી થતો ને, એટલા જ બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે. ભરોસો નથી રહ્યો આજે ભગવાન ઉપર. ભગવાન કહે છે આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા 6ઠું મન પોતાનામાં ખેંચી લે છે. મનમાં રહેલી એ 6ઠી ઇન્દ્રિય દ્વારા હું આ પ્રકૃતિને આકર્ષું છું. જે સમયે આ જીવાત્મા ઉત્ક્રમણ કરે છે તે સમયે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે, તથા પુષ્પાદિક સ્થાનથી વાયુ ગંધને ગ્રહણ કરે છે. તેમ જે સમયે તે બીજા શરીરને પ્રાપ્ત થાય છે તે સમયે મન સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને તે જાય છે. આ જીવાત્મા શ્રોત્ર ઇન્દ્રિયના, ચક્ષુ ઇન્દ્રિયના, ત્વક ઇન્દ્રિયના, રસના ઇન્દ્રિયના, ઘ્રાણ ઇન્દ્રિયના તથા મનના આશ્રય વડે શબ્દાદિ વિષયોને સેવે છે. ઇન્દ્રિય જ છે આ બધી. આંખ, મોઢું, કાન, નાક, હાથ, પગ, તમામ વિષયોને સેવે છે એ મનના આશ્રયે. ખબર છે કે મન કાયમ નથી રહેવાનું, છતાં મનના આશ્રયે રહીને એ જીવાત્મા તમામ શબ્દાદિ વિષયોને સેવે છે. કે જે ઉપર કામ પણ નથી આવવાના, વિષયોનો કઈ ફાયદો પણ નથી સેવવામાં, છતાં પણ એ મન ઉપર આપણે ભરોસો રાખીએ છીએ. પણ એ મનના માલિક માધવ પર વિશ્વાસ નથી રાખતા. મૂઢ લોકો તેને શરીરમાં રહેતા, નીકળી જતા તેમજ ઇન્દ્રિયોથી યુક્ત થઈ ભોગ ભોગવતા જોઈ શકતા નથી. એક જ્ઞાન ચક્ષુવાળાઓ જ જોઈ શકે છે.
યત્ન કરનારા યોગીઓ મને આત્મામાં રહેલો જોઈ શકે છે. મલિન બુદ્ધિવાળા અવિવેકી પ્રયત્ન કરવા છતાં પણ તેને જોઈ શકતા નથી. આ શબ્દાદી વિષયોને સેવતા સેવતા આપણી બુદ્ધિ મલિન થઈ ગઈ છે. એ ભૂલી જઈએ છીએ આપણે કે આપણે યોગી થવાનું છે. વારંવાર અર્જુનને ભગવાન એક જ વાત કહે છે, તું યોગી થા. જે તેજ સૂર્યમાં રહીને અખિલ બ્રહ્માંડને આખા જગતને પ્રકાશ આપે છે, જે તેજ ચંદ્રમામાં તથા અગ્નિમાં રહેલું છે, તેજ મારું જ જાણ છે. એ મારું જ તેજ છે જે સૂર્યમાં છે, જે ચંદ્રમાં છે. પૃથ્વીમાં બેસીને હું જ સર્વભૂતોને મારા ઓજસ વડે ધારણ કરું છું તથા રસદાયક ચંદ્રમાં બનીને હું જ સર્વ ઔષધિઓને પોષું છું. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો બુદ્ધવા રસાત્મકમ. એ બધી વનસ્પતિઓનું પોષણ ચંદ્રમા કરે છે. ને પૃથ્વીમાં રહીને ભગવાન સર્વભૂતોને ધારણ કરે છે. જઠરાગ્નિ થઈ હું જ મનુષ્યના શરીરમાં રહ્યો છું અને પ્રાણ તથા અપાનની સાથે મળી 4 પ્રકારના અન્નને પચાવું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્નને ભગવાન પચાવે છે. ખાવા યોગ્ય હોય, રસવાળા હોય, જે કોઈ પણ એ હોય છે, એ બધાય અન્નને ભગવાન પચાવે છે. એટલે જ આપણે જમતી સમયે એ મંત્ર બોલીએ છીએ કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. પ્રાણાપાન, પ્રાણ તથા અપાન બંને પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. એટલા માટે જ એ વૈશ્વાનર નામનો અગ્નિ છે એને પિતા કહ્યો છે. ભાગવત શાસ્ત્રમાં કપિલ નારાયણ કપિલ ગીતામાં કહે છે કે દરેક જીવના 3 માતા પિતા હોય. ઉપર આકાશમાંથી જળ સાથે જે પરમ તત્વ નીચે આવે છે એ ધરતી ગ્રહણ કરે છે. એટલે પેલી માતા દરેક જીવની ધરતી માતા છે. એટલા માટે જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે નીચે હાથ ડાળીને બોલવું જ જોઈએ દરેકે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શક ક્ષમસ્વ મે. હે ધરતી માતા, હું તમને પગ અડાડું છું એ બદલ માફી માંગુ છું. પછી જ નીચે ઉતરવાનું. એ ધરતીમાંથી ધાન્ય થાય, એને પીસીએ, એને જઠર ગ્રહણ કરે. એટલા માટે આપણા શરીરમાં જે જઠર છે એ જઠર આપણી બીજી માં છે. અને ત્રીજી માં આપણી જન્મ દેનારી માં. દરેક જીવનો પહેલો પિતા સૂર્યનારાયણ છે. એટલા માટે જ ઘરેથી નીકળીએ એટલે સૂર્યનારાયણને પ્રણામ કરી અને પછી જ નીકળવું જોઈએ. આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમનો પજાયતે. ભલે મારે 100 જન્મ લેવા પડે પણ આ જીવને એકેય જન્મમાં દરિદ્રતાની પ્રાપ્તિ ન થાય. બીજો પિતા રોટલીના રૂપમાં એ જ જીન્સ જીવની અંદર જાય છે. એને પોષણ આપનારો